MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. રાજ્યમાં સોમવારથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની શરૂઆત થશે. કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ આપી જાણકારી. વધુમાં કહ્યું કે અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરાશે. સાથે બાજરી, જુવાર, રાગી, મકાઈની પણ ખરીદી કરાશે. મધ્ય, દક્ષિણ સહિત ઉત્તર ગુજરાતમાં ડાંગરનું સારું વાવેતર થયું હોવાથી ખેડૂતોને તેનો લાભ મળવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું. રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને અધિકારી વચ્ચે રકઝક થઈ. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતને અન્યાય થયાનો આરોપ. એક જ ખેડૂતની બે અલગ અલગ પ્રકારની મગફળી ન ખરીદી હોવાનો પણ આક્ષેપ. ઝીણી અથવા મોટી એક જ મગફળીનો રિપોર્ટ કરવાનો અધિકારીનો દાવો. તે મુદ્દે લલિત વસોયાએ રકઝક કરી અધિકારીને અપશબ્દો કહ્યા. ટેકાના ડાંગરની ખરીદી શરૂ ન થતાં વડોદરાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. ખેડૂતોએ જણાવ્યું કે જ્યાં સુધી ડાંગર વેચાય નહીં ત્યાં સુધી રવિ પાક લેવો પણ અશક્ય છે. તેને લઈને ડભોઈ તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક અસરથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવા સરકાર સમક્ષ કરી માંગ. સરકારે ડાંગરનો ટેકાનો ભાવ 7,136 રૂપિયા જાહેર કર્યો છે. તેની સામે વેપારીઓ માત્ર 5,000 રૂપિયાના ભાવે ડાંગર માંગી રહ્યા છે. ચાલુ વર્ષે ડભોઈમાં 21,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું. ત્યારે માવઠાના માર બાદ સરકાર સમયસર ડાંગર ન ખરીદે તો તેમને વધુ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. અમદાવાદના બાવળામાં વગર વરસાદે કાદવનું સામ્રાજ્ય છવાયું છે. અનેક સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાયા છે. 6 મહિનાથી સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો ત્રાહિમામ છે. તંત્રને અનેક રજૂઆતો કરી છતાં ઉકેલ ન આવતા નિંદ્રાધીન તંત્ર પર સ્થાનિકો ભરાયા રોષે. તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા કરી માંગ. મોરબીના ઘુડખર અભયારણ્ય નજીક હળવદના કીડી પાસે દૂષિત પાણીના સેમ્પલ લેવાયા. કેમિકલ માફિયાએ દૂષિત પાણી છોડ્યાની આશંકાને લઈને કાર્યવાહી હાથ ધરાઈ. દૂષિત પાણીને લીધે રક્ષિત પ્રાણી ઘુડખર લુપ્ત થવાને આરે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટના જસદણમાં શિક્ષકો પાસે SIRની કામગીરીના કારણે શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચી. ભંડારિયા ગામની સરકારી કન્યા શાળામાં BLO ફરજથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાય. ધોરણ 1, 6, 8ના શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જાતે જ ભણવા મજબૂર બન્યા. BLOની ફરજ શરૂ થતાં શિક્ષકો વહેલી સવારમાં શાળામાં હાજરી આપ્યા બાદ દિવસભરમાં મતદાર યાદીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી વર્ગોમાં ભણાવી શકતા નથી. બાળકોના શિક્ષણ કાર્યમાં અડચણ આવતા વાલીઓએ ચિંતા વ્યક્ત કરી તો વિપક્ષે પણ ઉચ્ચારી ચીમકી કે બાળકો અભ્યાસથી વંચિત રહેશે તો શાળાને તાળાબંધી કરીશું. નર્મદામાં જિલ્લા સંકલન બેઠકમાં SIR અને BLOનો મુદ્દો ઉછળ્યો. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે BLO પર સરકાર તરફથી દબાણ છે તો જિલ્લા પ્રભારી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે BLOની જે કામગીરી છે તે તેમની ફરજ છે, તે પૂરી કરવી પડે. BLO સહિત તમામ પાર્ટીના સભ્યો અને લોકોએ ભેગા મળી કામ કરવું જોઈએ. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વહીવટનો ગોપનીય પત્ર વાયરલ થયો છે. કુલપતિ RM ચૌહાણ સામે શૈક્ષણિક સંવર્ગની ભરતી પ્રક્રિયામાં ગોટાળો કરવાનો આક્ષેપ છે. જાણ કરવા છતાં કુલપતિએ ધમકી આપી હોવાનો આરોપ છે. યુનિવર્સિટીના કુલપતિના પેન્શન બાબતે તેમજ નાણાકીય વહીવટમાં પણ વિવાદ છે. આક્ષેપો અંગે યુનિવર્સિટીએ મૌન પાડ્યું છે. બનાસકાંઠાના ડીસામાં ટેટોડા ગામે નકલી ઘીની ફેક્ટરી ઝડપાવાના મામલે પોલીસે ભેળસેળ કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે. બનાસ ડેરીના લેબલવાળા ડબ્બામાં નકલી ઘીના વેચાણનો ખુલાસો થયો. બનાસ ડેરીના માર્કાવાળા ઘીના 7 ડબ્બા સહિત 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો રાજકોટનો પ્રવાસ. મહાનગરપાલિકા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપી હાજરી. 545 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આવાસ યોજના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવ્યો.
રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બિહાર ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કર્યો છે. કહ્યું કે બિહાર એટલે ગજબ રાજકીય સૂઝબૂઝવાળું રાજ્ય કે ત્યાં પણ નરેન્દ્ર મોદીની સરકાર પર લોકોને આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય એટલે હવે બાકીના રાજ્યોમાં પણ વાંધો નહીં આવે. મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 60 ફોર્મનું વિતરણ થવા છતાં એક પણ ફોર્મ ન ભરાયું. બીજી તરફ શનિ રવિની રજાને કારણે ફોર્મ ભરવાની કામગીરી બંધ છે. 24 તારીખે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી છેલ્લા દિવસે ફોર્મ જમા કરવા માટે ભારે ધસારો રહેવાની શક્યતા છે. તો ચૂંટણીને બદલે સમરસતાથી પરિણામ આવે તેવી પણ શક્યતા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે બીજો દિવસ. યાત્રામાં સ્થાનિક ભાજપ નેતાના પિતાએ કોંગ્રેસ આગેવાનો સામે વેદના ઠાલવી છે અને રાહ તાલુકાની અંદર રેલ નદીના પાણીથી ડુવા ગામના ખેતરોમાં મોટું નુકસાન થવાની અને અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય ન મળ્યાની રજૂઆત કરી. તો અમિત ચાવડાએ રેલ નદીના પાણીથી પ્રભાવિત ખેતરોની મુલાકાત પણ લીધી. ભાવનગરના સિહોર તાલુકા પંચાયતમાં એસીબીની તવાઈ. 1.5 લાખની લાંચ લેતા 2 આરોપીઓ રંગે હાથ ઝડપાયા. નોકરીમાં પરત લેવા, બાકી પગાર આપવા અને પોલીસ ફરિયાદ ન કરવા 2 લાખની લાંચ માંગી હતી. લાંચ લેવામાં મદદ કરનારા બંને આરોપીની ધરપકડ, જ્યારે કે ફરાર પોલીસ કોન્સ્ટેબલ અને વિસ્તરણ અધિકારીની શોધખોળ હાથ ધરાઈ. ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે હથિયાર, ડ્રગ્સ સહિતના ગંભીર ગુનાના ગુનેગારોની સઘન તપાસ હાથ ધરી છે. 400 જેટલા પોલીસકર્મીઓ અલગ અલગ ટીમોએ આરોપીઓનો ડેટા અપડેટ કરવા જિલ્લાના 1000 આરોપીઓની વિવિધ મુદ્દે પૂછપરછ કરાય. તેમના પરિવાર, કામના સ્થળ અંગે પણ માહિતી લેવાય. ભરૂચમાં પોલીસે 300 આરોપીની યાદી તૈયાર કરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સહિતની ગતિવિધિઓમાં સંડોવાયેલા તેમજ હથિયાર, દારૂ સહિતના ગુનામાં પકડાયેલા આરોપીઓની યાદી તૈયાર કરી. ડીજીપીના આદેશ બાદ છેલ્લા 30 વર્ષમાં નશાખોરી, દારૂ, હથિયાર કે દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓનો ડેટા એકત્ર કરી પોલીસે યાદી તૈયાર કરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH